નમસ્કાર. બગદાણા કેસમાં મોટો ખુલાસો થયો. રેન્જ આઈજીના નિવેદન બાદ સમગ્ર મામલામાં હલચલ મચી. તપાસમાં સામે આવ્યું છે કે ગંભીર કારણોસર જયરાજની ધરપકડ કરવામાં આવી. પોલીસે પુરાવા અને પૂછપરછના આધારે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું. હાલ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આવનારા સમયમાં વધુ ખુલાસો થવાની શક્યતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જય કોળી સમાજ. જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું. સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે. એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય. આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય કોળી સમાજ. બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો. અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ. એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે. જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ ગઈ નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે.